અને હવે વાત કરીશું અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉબરાણા ગામે ચંદન ચોરોએ તરખાટ મચાવતા ગ્રામજનો અને વૃક્ષ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે। શિયાળાની ઠંડી રાતનો લાભ લઈ તસ્કરોએ બે અલગ અલગ જગ્યાએથી અંદાજે ₹6 લાખની કિંમતના 6 ચંદનના ઝાડ કાપીને ચોરી કરી છે। હેમંતભાઈ ચૌધરીના મકાન પાસે વાવેલા 2 ઝાડ અને શંકરભાઈ નામના ખેડૂતની જગ્યામાંથી 4 ઝાડ ઇલેક્ટ્રિક કે બેટરી કટરનો ઉપયોગ કરી રાતોરાત ચોરી કરી લેવામાં આવ્યા છે। અગાઉ પણ આ વિસ્તારમાં ચંદનની તસ્કરીનો બનાવ બની ચૂક્યો છે, ત્યારે વન વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક આ વીરપ્પન ટોળકીને ઝડપી પાડી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। ચંદનનો 4 ઝાડ કપાયો છે। અંદાજે એની કિંમત થાય 4 લાખ રૂપિયા જેવી થાય। અને આજ રાત્રે અમારા બાજુમાં એક હેમંતભાઈ કરીને છે, એમના ખેતરમાં છે, પણ એમને બીજા 2 ચંદનના ઝાડ કપાયેલા છે। ત્યાં આગળ ચંદન વાયેલા હતા। ચંદન 2 નંગ વ્યવસ્થિત થઈ ગયેલા હતા તૈયાર, અને એ રાત્રે મશીનથી કટિંગ કરીને ચોરી કરીને લઈ ગયેલા છે।